નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલમાં. તો મિત્રો, ઘણા બધા મિત્રો કમેન્ટ કરી રહ્યા છે અને મને વોટ્સએપ પર પણ મેસેજ કરી રહ્યા છે કે 2024-25ના પોસ્ટ મેટ્રિક સ્કોલરશિપના ફોર્મ ક્યારે ભરાવાના શરૂ થશે. તો આજે આપણે આ વિડીયોમાં એની ચર્ચા કરવાની છે. વિડીયો શરૂ કરતાં પહેલાં ચેનલ પર નવા હો અને ચેનલને સબસ્ક્રાઈબ ના કરી તો સબસ્ક્રાઈબ કરી દો, જેથી કરીને આવનારા તમામ નવા વિડીયોનું નોટિફિકેશન તમને મળતા રહે. તો સૌપ્રથમ તો આપણે ગૂગલ ઓપન કરીને અહીંયા ટાઈપ કરવાનું છે ડિજિટલ ગુજરાત. આટલું લખી સર્ચ કરવાનું છે. ડિજિટલ ગુજરાતની વેબસાઇટ ઓપન કરી લેવાની છે અને ત્યારબાદ નીચે સ્ક્રોલ કરશો એટલે અહીંયા એક મેનુ જોવા મળશે. લોગિન પર ક્લિક કરો, ત્યારબાદ નીચે સ્ક્રોલ કરવાનું છે એટલે અહીંયા તમે જોઈ શકો છો અપડેટ કરીને એક ટેબ જોવા મળશે. એમાં જે પણ નવા અપડેટ હશે અહીં તમે જોઈ શકશો. અત્યારે કોઈ ફક્ત ગાઈડલાઇનનું નોટિફિકેશન છે, કોઈ એડવર્ટાઇઝમેન્ટ આપવામાં આવેલી નથી ફોર્મ ભરાવવા માટે. ફક્ત ગાઈડલાઇન છે કેવી રીતે ફોર્મ ભરવું, અને એ પણ જૂની છે 2023-24. તો હવે પછી નવી મૂકવામાં આવશે 24 અને 25 માટે, 2024-25 માટે. તો જ્યારે પણ ફોર્મ ભરાશે ત્યારે અહીંયા નવી ગાઈડલાઇન આવી જશે. તો તમારે કોઈને પણ પૂછવાની જરૂર નથી. જ્યારે પણ તમારે ચેક કરવું હોય ત્યારે આ વેબસાઇટ પર આવી અને આ ખાસ ધ્યાન રાખો ને, સિટીઝનવાળા લોગિનમાં ક્લિક કરીને તમારે એ અપડેટવાળા ઓપ્શનમાં જોઈ લેવાનું છે. એ અપડેટવાળા ઓપ્શનમાં જોશો એટલે અહીંયા જ્યારે પણ ફોર્મ ભરવાનું શરૂ થશે એટલે અહીંયા નોટિફિકેશન જાહેર થઈ જશે. અને અંદાજિત ડેટ તો કોઈ ખબર નહીં, પણ અંદાજિત ઓક્ટોબરથી નવેમ્બર મહિનામાં આ સ્કોલરશિપના ફોર્મ ભરાવાનું શરૂ થઈ શકે છે. એ સમયગાળો છે ફોર્મ ભરવાનો, એટલે અંદાજિત ઓક્ટોબરથી નવેમ્બરમાં ફોર્મ ભરાવાના શરૂ થઈ જશે.